ખાડી દેશોમાં થઈ રહેલા યુદ્ધની વચ્ચે સવાલ એ છે કે શું આ યુદ્ધની વૈશ્વિક અસરો આપણા ખિસ્સા પર થશે? ઘણા નિષ્ણાંતોના મતે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધશે. હવે એ સમજીએ કે આખરે આ યુદ્ધની અસર આયાત નિકાસના માળખા પર કેવી પડશે. તો એ જાણીએ કે આખરે આ યુદ્ધની અસરો કઈ કઈ વસ્તુઓ પર થશે. હવે ભારતની વાત કરીએ તો 85% જે તેલ છે, કાચું તેલ, તે ભારત આયાત કરે છે. મોટા ભાગનું જે કાચું તેલ છે તે ખાડી દેશોથી આવે છે. આપણી જે જરૂરિયાત છે કાચા તેલની, તે મોટા ભાગની ખાડી દેશોથી આયાત થતી હોય છે. હવે આ જુઓ, તેલની સપ્લાય ખોરવાય તો તેની અસર થઈ શકે છે, સપ્લાય ચેન પર અસર થશે. એટલે જે અમારી જરૂરિયાત છે, ભારતની જે જરૂરિયાત છે, તેના પર તેની અસર, માઠી અસર થવાની જ છે. કાચા તેલ માટે વધુ રકમ ચૂકવવી પડી શકે છે. અત્યારે જે ભાવ આપ જોઈ રહ્યા છો તેમાં હજુ પણ વધારો થઈ શકે છે. આયાત થતી વસ્તુઓ મોંઘી બનવાની પણ શક્યતાઓ છે. જે વસ્તુઓની આયાત આપણે કરી રહ્યા છીએ તેમાં હજુ ભાવ વધારો થશે, એટલે સીધી અસર આપણા ખિસ્સા પર પડશે. વસ્તુઓની નિકાસ કરવી મુશ્કેલ બનશે, કેમ કે ખર્ચમાં વધારો થશે. ગલ્ફ કન્ટ્રીઝનો જે એરસ્પેસ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, દરિયાઈ માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે અન્ય વિકલ્પ આપણે શોધીશું અને એ વિકલ્પ ખર્ચાળ સાબિત થશે, એટલે જ નિકાસ વધુ મુશ્કેલભરી બનશે. ખેતી માટેના ખાતરની આયાત પર સંભવ છે કે અસર થાય, કારણ કે જે ખાતરનો જથ્થો આપણે આયાત કરીએ છીએ તે મોટા ભાગે ખાડી દેશોથી આવતો હોય છે, એટલે તેની ઉપર પણ આયાત પર અસર સંભવ છે. લાખો ભારતીયો ખાડી દેશોમાં નોકરી કરે છે. આ સૌથી મોટો સવાલ છે, કેમ કે ખાડી દેશોમાં જે કામ કરતા ભારતીયો છે તેમના ઉપર પણ જોખમ સર્જાયું છે. યુદ્ધ લાંબુ ચાલે તો તેમને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે, તેમની રોજગારી પર સંકટ આવી શકે છે. યુદ્ધના કારણે તણાવભર્યું જીવન તેઓ અત્યારે જીવી રહ્યા છે. અહીં જે પરિવારો છે તેમનામાં ચિંતાનો માહોલ છે. પરિવારો સતત માંગ કરી રહ્યા છે ભારત સરકારને કે સુરક્ષિત તેમના પરિજનને પરત ભારત લાવવામાં આવે. તો આ પ્રકારની સમસ્યાઓ છે, આ પ્રકારના પ્રશ્નો છે. હવે તે વચ્ચે શેર બજાર અને સોના ચાંદી પર કેવી અસર પડશે તેને પણ સમજી લઈએ. વૈશ્વિક અસ્થિરતાથી રોકાણકારોમાં ખૂબ જ ડરનો માહોલ છે, ખૂબ જ ભયનો માહોલ છે. બજારમાંથી, શેર બજારમાંથી નીકળીને બની શકે કે રોકાણકારો જે પોતાના પૈસા છે તે સોના ચાંદીના બજારમાં નાખે. સોના ચાંદીમાં રોકાણ વધે તો ભાવ ઊંચકાશે અને સોના ચાંદીનો આયાત ખર્ચ વધે તો પણ ભાવ પર અસર થશે. એટલે સીધી અસર શેર બજાર અને સોના ચાંદીના બજારો પર જોવા મળી શકે છે. તો આ તો વાત થઈ સોના ચાંદીની. હવે આગળ આવીએ એવિએશન સેક્ટર પર કેવા પ્રકારની અસરો થશે. તો એર રૂટ બદલવા પડશે, કેમ કે ગલ્ફ કન્ટ્રીઝનું જે પોર્શન છે ત્યાંથી આપણે કોઈ પણ ફ્લાઇટને ઓપરેટ નથી કરી શકતા અત્યારની સ્થિતિને જોતા. એટલે સ્વાભાવિક છે કે તેમાં ખર્ચમાં વધારો થશે. એર ટિકિટના દર પણ વધી શકે છે, કારણ કે લાંબો રૂટ આપણને પસંદ કરવો પડશે. જે પણ એવિએશન સેક્ટરની કંપનીઝ છે તેમણે પહેલાથી જ જારી કરી દીધું છે નોટિફિકેશન કે તેમણે પોતાની તમામ ફ્લાઇટ્સ અત્યાર પૂરતી રદ કરી છે. એટલે કોઈ પણ જે મુસાફર હોય તે વેબસાઇટ પર જઈને જોવે કે તેમની ફ્લાઇટનું આખરે સ્ટેટસ શું છે. રિફંડ માટે તો ઇન્ડિગોએ પણ જાહેરાત કરી દીધી કે અત્યારની જે પણ ફ્લાઇટ્સ છે તે કેન્સલ કરી દેવામાં આવી છે અને મુસાફરોને રિફંડ પણ આપવામાં આવશે. હવે કાર્ગો દરની વાત કરીએ તો કાર્ગો દરમાં પણ વધારો થશે, માલ પરિવહનના ખર્ચમાં પણ વધારો થશે. આ સ્થિતિ એવિએશન સેક્ટરમાં જોવા મળી શકે છે. હવે આવીએ કે આખરે આયાત થતી વસ્તુઓ તેમને કેવા પ્રકારની અસરોનો સામનો કરવો પડી શકે છે. અસરનું સંભવિત કારણ પણ તમને જણાવીશું. આપ જોઈ શકો છો આ કાચું તેલ જે યુદ્ધથી સપ્લાય ખોરવાશે. કાચા તેલની સપ્લાય ખોરવાશે એટલે ભાવમાં ઉછાળો આવશે, જેની સીધી અસર આપણા ખિસ્સા પર પડવાની છે. હવે જોઈએ એલએનજી અને કુદરતી ગેસ. શિપિંગ જોખમ વધશે અને તેના કારણે ભાવમાં પણ ઉછાળો આવશે. આ સ્થિતિ એલએનજી અને કુદરતી ગેસમાં જોવા મળી શકે છે. પેટ્રોકેમિકલ્સની વાત કરીએ તો રિફાઇનરી અને એક્સપોર્ટને અસર સંભવ. રિફાઇનરી અને એક્સપોર્ટને અસર થતાં જ સીધી અસર જે જથ્થો છે, જે આપૂર્તિ છે તેની ઉપર જોવા મળશે. એટલે જે વપરાશકર્તાઓ છે તેમને પણ પરેશાની થશે. હવે આવીએ ખાતર પર તો ગેસ મોંઘો થશે. બીજી તરફ સોનાની વાત કરીએ, સુરક્ષિત રોકાણ હોવાથી સોનાની ડિમાન્ડમાં વધારો આવી શકે છે. ખજૂર ડ્રાય ફ્રૂટ્સની વાત કરીએ તો પરિવહન ખર્ચ વધશે, એટલે ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સ પણ મોંઘા થઈ શકે છે. નિકાસ થતી વસ્તુઓની પણ વાત કરી લઈએ અહીં, અને તેના
તેની પર જે અસર થશે તેના સંભવિત કારણો આખરે શું હોઈ શકે છે? હીરારત્નની વાત કરીએ તો દુબઈ હબ છે અને તેમાં ડિમાન્ડ ઘટી શકે છે, કારણ કે ઈરાને જે રીતે તમામ ખાડી દેશો પર હુમલા કર્યા છે, અમેરિકન સૈન્ય ઠેકાણાઓને હુમલાનો ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ દેશોમાં જે અસરો થઈ છે તેને આપણે નકારી નથી શકતા. બીજી તરફ વાત કરીએ જ્વેલરીની, સોનું મોંઘું પ્લસ ખરીદી ઘટી શકે છે, એટલે જ્વેલરીમાં પણ ખૂબ જ ખરાબ અસર થઈ શકે છે. બાસમતી ચોખાની વાત કરીએ તો ખાડી દેશો બાસમતી ચોખાના મુખ્ય બજાર તરીકે માનવામાં આવે છે, હવે તેમાં પણ અસર થશે. માંસની વાત કરીએ, પરિવહન મોંઘું પડી શકે છે, કારણ કે જે દરિયાઈ પટ્ટો છે તે પણ જે પર્શિયન સીની વાત આપણે કરતા હોઈએ છીએ, અરેબિયન સીની વાત કરતા હોઈએ છીએ, તેનો આપણે ઉપયોગ નથી કરી શકતા, એટલે સ્વાભાવિક છે કે પરિવહન ખર્ચ વધવાનું છે. દવાઓની વાત કરીએ તો ચૂકવણી અને સપ્લાય ચેઇન પર તેની અસર થશે, એટલે દવાઓ પણ બની શકે કે નિકાસ કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. કપડાની વાત કરીએ, સ્થાનિક બજાર મળવું મુશ્કેલ છે. એન્જિનિયરિંગ માલ તો વિવિધ પ્રોજેક્ટનું કામ અટકી શકે છે, એટલે એન્જિનિયરિંગના માલ સામાનને પણ પરિવહન કરવું મુશ્કેલ બની શકે છે. તો આ સ્થિતિ આપણને ભવિષ્ય માટે જાણવી જરૂરી હતી, જેથી એ જાણી શકાય કે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તે દરમિયાન કેવા પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.